myself Drumil Thakkar, your science teacher. I hope you all are doing well. આજે આપણો સાયન્સનો ગ્રેડ 8 માં ફર્સ્ટ લેક્ચર છે. હવે આ લેક્ચરની અંદર હું તમને બે થી ત્રણ ટોપિક વિશે ડિસ્કસ કરું છું. સૌથી પહેલો ટોપિક એ છે કે છેલ્લા બે ગ્રેડથી 6 અને 7 થી તમે સાયન્સ ભણી રહ્યા છો, રાઈટ? સો એઝ અ સ્ટુડન્ટ તરીકે તમને ક્વેશ્ચન થવો જોઈએ કે સાયન્સ શું છે, એ વિશે હું સમજાવીશ. નેક્સ્ટ બીજો ટોપિક કે જે આ વિડિયોની અંદર ડિસ્કસ કરીશું એ છે એક ફ્રેમવર્ક કે ગ્રેડ 8 ની અંદર ટોટલ 18 ચેપ્ટર્સ છે આપણા સાયન્સના, ફિઝિક્સ, કેમેસ્ટ્રી એન્ડ બાયોલોજીની અંદર. તો એ 18 ચેપ્ટર્સને આપણે કેવી રીતે સ્ટડી કરીશું એની એક પ્રોસેસ તમને કહીશ. અને જે થર્ડ આપણો ચેપ્ટર નંબર 1 નું ઇન્ટ્રોડક્શન હશે. અને એ આખા વિડિયોની અંદર ડિસ્કસ કરીશું કે કેવી રીતે આ ચેપ્ટરને આપણે સમજવાનું છે, કયા ટોપિક્સ ડિસ્કસ કરવાના છે, રાઈટ? તો સૌથી પહેલા આપણે સમજવું જરૂરી છે કે વોટ ઇઝ સાયન્સ, રાઈટ? સાયન્સ એટલે શું? તો તમને ઇન્ટરેસ્ટ ક્રિએટ થશે, મજા આવશે ભણવાની, રાઈટ? તો હવે એક નાનકડા એક્ઝામ્પલથી સમજાવું કે તમે તમારી દિવસભરની જે એક્ટિવિટીઝ છે એને એકવાર ઓબ્ઝર્વ કરો કે સવારે ઉઠો છો ત્યારથી લઈને રાત સુધીમાં તમારી આજુબાજુમાં કેટલી ઘટનાઓ બને છે, રાઈટ? એ ઘટનાઓને તમે ઓબ્ઝર્વ કરો, અવલોકન કરો. એનું ફોર એન એક્ઝામ્પલ સમજીએ કે જે રાત્રે ચંદ્ર દેખાય છે તો સવારે કેમ નથી દેખાતો, રાઈટ? વરસાદ પડે છે, રાઈટ? પછી ગરમી લાગવાનું કારણ, પવન આવે, બધી જ જે ઘટનાઓ છે, રાઈટ? બધા જે એક્ઝામ્પલ મેં તમને આપ્યા એ એક્ઝામ્પલ અથવા તો એમ કહી શકો કે આપણી આજુબાજુમાં જેટલી પણ પ્રક્રિયાઓ થાય છે એનું તમે અવલોકન કરો, રાઈટ? એનાલિસિસ કરો, એને સમજવાનો પ્રયત્ન કરો અને પછી એને એક વ્યવસ્થિત સ્વરૂપમાં દર્શાવો. એ કહેવાય સાયન્સ. ફોર એન એક્ઝામ્પલ તમે ગ્રેડ 7 માં ચેપ્ટર 1 અને 2 કે વનસ્પતિમાં પોષણ અને પ્રાણીઓમાં પોષણ, આ બે ચેપ્ટર ભણ્યા કે જેમાં સ્ટાર્ટિંગ થી લઈને એન્ડ સુધી વનસ્પતિ કેવી રીતે પોષણ મેળવે છે એનું એક સિસ્ટમેટિક તમને ચેપ્ટર આપેલું હતું કે સ્ટાર્ટિંગ થી લઈને કેમ જરૂર પડે છે પોષણથી લઈને એ કેવી રીતે પોષણ મેળવે છે એ માટે આખું ચેપ્ટર તમને એક વ્યવસ્થિત સ્વરૂપમાં દર્શાવેલું હતું. તો સિમિલરલી કોઈ બી વસ્તુને તમે ઓબ્ઝર્વ કરવી, એને એનાલિસિસ કરવી અને એને એક વ્યવસ્થિત સ્વરૂપમાં દર્શાવી, રાઈટ? કે સામેવાળો વ્યક્તિ સમજી શકે અથવા તો સામેવાળો વ્યક્તિ આપણને સમજાવતો હોય તો આપણે સમજી શકીએ. ધેટ ઇઝ એક નાનકડી સાયન્સની ડેફિનેશન છે, રાઈટ? હવે સેકન્ડ પોઈન્ટ કે 18 ચેપ્ટર જે આપણા સાયન્સના સિલેબસની અંદર છે એ કઈ રીતે આપણે જઈશું અથવા ટોટલ ચેપ્ટર્સને આપણે કઈ રીતે એક ફ્લો ચાર્ટ તમને આપેલો છું જે મેં બોર્ડ ઉપર લખેલો છે. ફ્રેમવર્ક કહી શકો તમે એને. સૌથી પહેલો ક્વેશ્ચન જે કોઈ બી ટોપિક સ્ટાર્ટ કરીએ પહેલા અથવા તો કોઈ ચેપ્ટર સ્ટાર્ટ કરીએ પહેલા ક્વેશ્ચન તો હોવું જોઈએ કે એ ચેપ્ટર શા માટે ભણવું જરૂરી છે, એનો પર્પસ, રાઈટ? એ સમજવું આપણે. સેકન્ડ કે એની રોજિંદા જીવનમાં ઉપયોગિતા શું છે, એપ્લિકેશન. હવે જેટલી બી વસ્તુ તમે ભણો છો સાયન્સની અંદર, મેથ્સની અંદર, આ બે સબ્જેક્ટ એવા છે કે જે નોલેજ બેઝડ છે. બીજા સબ્જેક્ટ જેમ કે ગુજરાતી, ઇંગ્લિશ, લેંગ્વેજીસની વાત કરું તો એ તમારી કોમ્યુનિકેશન સ્કિલને ડેવલપ કરશે. આ સબ્જેક્ટ એવા છે કે જે નોલેજ તમને આપે છે અને એ ક્યાંથી મળે છે? આઉટર વર્લ્ડમાંથી, મતલબ કે બાહ્ય જે જગત છે ત્યાંથી જ આપણે મેળવેલું છે. તો એને જસ્ટ રિલેટ કરવાનું છે આપણે. તો એ સેકન્ડ સ્ટેપ રહેશે આપણો કોઈ બી ચેપ્ટરનો અથવા કોઈ બી ટોપિકનો. અને થર્ડ કે જે પ્રશ્નોત્તરી કરીએ કે સમજવા માટે જરૂરી છે કે એક્ચ્યુઅલીમાં એ વસ્તુ, એ ઘટના કહેવા શું માંગે છે, રાઈટ? સો આ ત્રણ સ્ટેપની ફોર્મ્યુલા આખા વર્ષ દરમિયાન કે કોઈ બી વિડિયો લેક્ચર અથવા તો ફિઝિકલ લેક્ચર સામસામે બેસીને કરશું ત્યારે બી આ જ પ્રોસેસ આપણે ફોલો કરવાની છે. ઓકે, સો આજે આપણે આપણું ચેપ્ટર નંબર 1 પાક ઉત્પાદન અને વ્યવસ્થાપન કે આપણે એને ઇંગ્લિશમાં કહી શકીએ ક્રોપ પ્રોડક્શન એન્ડ મેનેજમેન્ટ, પાક ઉત્પાદન અને એનું વ્યવસ્થાપન, રાઈટ? એટલે કે જે પાક છે એનું ઉત્પાદન કેવી રીતે કરવામાં આવે છે અને એની માત્રા ઘણી વધારે હોય છે તો એનું આપણે મેનેજમેન્ટ કેવી રીતે કરીશું, રાઈટ? સો માની લો 2 સ્ટુડન્ટ્સ હોય એને હેન્ડલ કરવા ઈઝી છે, સામે 100 સ્ટુડન્ટ્સ હોય તો એને હેન્ડલ કરવા એટલા ઈઝી નથી કમ્પેર ટુ જે આપણે પ્રીવિયસ કેસમાં. તો એનું હેન્ડલિંગ કેવું થઈ જાય, થોડું કોમ્પ્લેક્સ થઈ જાય. તો એ સમજવાનો પ્રયત્ન કરીશું. ડિટેલમાં જાણવાની જરૂર નથી પણ ઓવરવ્યુ આપણને ખબર હોવો જોઈએ કે એક્ચ્યુઅલીમાં આ શું કહેવા માંગે છે. હવે જે મેં ફ્રેમવર્ક કીધું, રાઈટ, કે કોઈ બી ચેપ્ટરનું, તો ફર્સ્ટ આપણો જે ક્વેશ્ચન છે કે ચેપ્ટર શા માટે ભણવું જરૂરી છે. તો આ ચેપ્ટરનો મીનિંગ સમજો તમે કે એક્ચ્યુઅલીમાં તમારા સિલેબસની અંદર છે તો કેમ છે. આપણી પોપ્યુલેશન કેટલી છે? ઓલમોસ્ટ અરાઉન્ડ 135 કરોડ, બરોબર? 135 કરોડ જેટલી પોપ્યુલેશન છે. હવે વર્ષોથી તમે સાંભળો છો કે આપણો ભારત દેશ એક કૃષિ પ્રધાન દેશ છે. રિસર્ચ પ્રમાણે, એક ડેટા પ્રમાણે એમ કહેવામાં આવે છે કે ભારતની 70% પોપ્યુલેશન
એટલે લગભગ 90 કરોડ લોકો આ કૃષિ ઉપર નિર્ભર છે. તો એ કેવી રીતે પાકનું ઉત્પાદન કરે છે અને આપણા સુધી કેવી રીતે પહોંચે છે એ જાણવું જરૂરી છે. એનો એક ઓવરવ્યુ હોવો જરૂરી છે. ડિટેલમાં જાણો ના જાણો ઇટ ડઝન્ટ મેટર, બટ પ્રોપર એનો ઓવરવ્યુ આપણને ખ્યાલ હોય તો ઇટ ઇઝ બેટર ફોર અસ. ઓકે, સેકન્ડ કે રોજિંદા જીવનમાં ઉપયોગિતા એ થોડું ડિસ્કસ કરીએ આગળ, ત્યારે તમને એનો આન્સર આપીશ. ઓકે, અને થર્ડ તો આપણે એટ ધ એન્ડ ઓફ લેક્ચર પ્રશ્નોત્તરી કોઈ બી લેક્ચરની એન્ડમાં કરીશું. ઓકે, સો હવે સૌથી પહેલો પ્રશ્ન જે ચેપ્ટરની શરૂઆત કરી, બીજી એક વાત કહી દઉં તમને કે સાયન્સની અંદર ટુ વે કોમ્યુનિકેશન હશે. અત્યારે આપણા વિડિયો લેક્ચર્સ છે તો તમે મને આન્સર કદાચ નહીં આપી શકો, બટ તમે તમારી નોટબુકમાં લખી શકો છો જે પણ હું પૂછું એ. રાઈટ, હવે સૌથી પહેલો ક્વેશ્ચન આપણને થાય કે ખોરાક આપણા માટે શા માટે જરૂરી છે. રાઈટ, ખોરાક જે પાકને લગતું છે, આપણે શાકભાજી લાવીએ છીએ, રાઈટ, જે અનાજ છે, જે ફળ છે, બધું જ એક પ્રકારની ખોરાક જ છે, રો મટીરીયલ છે. કાચા શાકભાજી, કાચું ફળ જે પણ છે બધું રો મટીરીયલ છે આપણા માટે. તો આપણી બોડી એ કેમ રિક્વાયર કરે છે, એને જરૂર કેમ છે, શા માટે જરૂર છે? એક સિમ્પલ આન્સર છે કે તમે તમારી દિવસની એક્ટિવિટીઝને એનાલિસિસ કરો ફરી એકવાર, કે સવારે ઉઠો છો ત્યારથી રાત દરમિયાન તમે કઈ કઈ એક્ટિવિટીઝ કરો છો. માની લો ભણવા બેઠા, નંબર 1, પછી વાંચવા બેઠા, નંબર 2, કોઈની સાથે વાતો કરી, નંબર 3, ઇવન તમે જ્યારે સૂઈ જાઓ છો ત્યારે પણ થોડી એનર્જીનો યુઝ થતો હોય છે. તો 24 કલાક દરમિયાન જેટલી બી શક્તિ તમારું શરીર વાપરે છે એ ક્યાંથી મળે છે? ખોરાકમાંથી. જેવી રીતે તમે ચેપ્ટર 1 સ્ટાન્ડર્ડ 7 માં વનસ્પતિમાં પોષણ સમજ્યા હતા, રાઈટ, કે વનસ્પતિ પોતાનો ખોરાક જાતે બનાવે છે અને ખોરાકનો ઉપયોગ શું કરે? વૃદ્ધિ માટે. પછી માની લો કોઈ એનો જે ભાગ છે, રાઈટ, શરીરનો અથવા જે એનો પાર્ટ્સ આવે છે એના, એ બગડી ગયો તો એના સુધારણા માટે. સિમિલરલી આપણું બોડી પણ એ રીતે છે. તમે ચેપ્ટર જે લાસ્ટ યર્સ ભણ્યા છો એમાં સમજાવશે કે આપણું બોડી પ્રોટીન, કાર્બોદિત પદાર્થો, દેન જે ચરબી છે એ બધાનું રિક્વાયરમેન્ટ આપણા બોડીને મળે છે. તો સિમિલરલી એનો જે સિમ્પલ આન્સર છે કે ખોરાકની જરૂરિયાત શા માટે છે? કે આપણે દિવસ દરમિયાન જે પણ એક્ટિવિટીઝ કરીએ છીએ, જેટલી બી ક્રિયાઓ કરીએ છીએ એ માટેની ઊર્જા મેળવવા માટે. રાઈટ, આપણું બોડી એ ઊર્જા મેળવી લે છે. એનું અત્યારે તમારે જાણવાની જરૂર નથી કેવી રીતે ઊર્જા મેળવે છે, બટ એનો જે પર્પસ શું છે કે ખોરાક શા માટે આપણે ડેઈલી એક્ટિવિટીઝ કરીએ છીએ, એક્ટિવિટીઝ માટે ઊર્જા જરૂરી છે, એનર્જીની રિક્વાયરમેન્ટ છે, તો એ આપણને ખોરાકમાંથી મળે. બીજી એક નાની વાત કે આપણા દ્વારા દિવસ દરમિયાન જે શરીર દ્વારા થતી ક્રિયાઓની વાત છે કે જેની ઉપર આપણો કોઈ કંટ્રોલ નથી. રાઈટ, તમે બોલવું હોય તો તમે કંટ્રોલ કરી શકો, તમે કોઈને કઈ વાત કહેવી છે, કઈ સાંભળવું છે, એના ઉપર તમારો કંટ્રોલ છે. બટ આ જે ક્રિયાઓની વાત કરું છું કે તમે બોડી દ્વારા થાય છે. રાઈટ, જેમ કે શ્વસન છે, તમે ચાહો તો રોકી ના શકો. રાઈટ, જેમ કે પાચન છે, પાચન તમે ખાઓ એટલે ઓટોમેટિકલી સ્ટાર્ટ થઈ જશે. સિમિલરલી ઉત્સર્જન છે, ખોરાક જે પણ લીધો દિવસ દરમિયાન, જે બી પાણી પીધું એમાંથી જે નકામા પદાર્થો છે એનું નિકાલ કરવાની પ્રક્રિયા એટલે ઉત્સર્જન. તો આ બે ત્રણ જે ક્રિયાઓ મેં તમને કીધી એ બી કરવા માટે એનર્જીની જરૂર પડે છે. ઓકે, હવે પ્રશ્ન થાય કે ખોરાકની જરૂર છે આપણને, બરોબર, તો એ ખોરાક મળશે ક્યાંથી? રાઈટ, સિમ્પલ વસ્તુ છે, મેં આગળ કીધી એમ કે આપણું જે 70% પોપ્યુલેશન છે એ શેની ઉપર ડિપેન્ડન્ટ છે? કૃષિ ઉપર. કૃષિ પ્રધાન દેશ છે, તો જે ખેતી કરવામાં આવે છે એના દ્વારા જે પાક ઉગે છે એ એના દ્વારા આપણને મતલબ માર્કેટ સુધી પહોંચે ને ત્યાંથી આપણા સુધી આવે છે, સો આપણે એને યુઝ કરી શકીએ છીએ. ઓકે, સો આપણું જે મેઇન ચેપ્ટરનું મેં તમને કીધું રોજિંદા જીવનમાં એની ઉપયોગિતા શું છે, તો એ કઈ રીતે આપણને મળે છે એ સમજવા માટે આપણે આ ચેપ્ટર ભણવાનું છે કે પાક ઉગે ત્યારથી લઈને આપણા સુધી પહોંચે, રાઈટ, એનું સંગ્રહ, એનું સ્ટોરેજ જે કરે છે એ વિશે સમજવાનું છે. ઓકે, હવે બીજી એક વાત કે આપણને ખોરાક છે ને, આપણા ખોરાક માટેના બે સ્ત્રોત છે, એક તો વનસ્પતિ અને એક પ્રાણી. એક બીજું સ્ટેટમેન્ટ એવું છે, રિસર્ચ એવું કહે છે કે ઇન્ડિયાની જે પોપ્યુલેશન છે 100% માંથી 31% 31% લોકો ઓન્લી વેજીટેરિયન છે અને બાકીના જે 69 કે 70% પોપ્યુલેશન છે એ વેજીટેરિયન પ્લસ નોન વેજીટેરિયન. હવે તમે જો ડેટા કાઢો માત્ર 31% લોકોનો, રાઈટ, તો લગભગ 40 કરોડની આસપાસ એ વસ્તીની ગણતરી થાય. રાઈટ, સો એટલી 40 કરોડની જે વસ્તીને આ પ્રકારનો જે ખોરાક પહોંચાડવો એ બહુ મોટી વાત કહેવાય. તો વનસ્પતિ જે અથવા તો પાક જે આપણે કહીએ છીએ એનું ઉત્પાદન ઘણી મોટી માત્રામાં હોવું જરૂરી છે. રાઈટ, એક બીજી એક નાની વાત હતી આ. ઓકે, હવે થોડા ડિટેલમાં આપણા ચેપ્ટરની અંદર જઈએ છીએ. મેં આ
આખા વિડિયોની અંદર અત્યાર સુધી તમે પાક જે શબ્દ સાંભળો છો તો એક્ચ્યુઅલીમાં એનો મીનિંગ શું થાય? એક એક્ઝામ્પલ લઈને સમજો કે કોઈ છોડ છે, માની લો છોડ અથવા તો કોઈ વનસ્પતિ છે, માની લો ઘઉંના છોડ, આપણે વાત કરીએ ઘઉંના પાકની. એક નાનકડી જમીન અથવા તો કોઈ એક જ વિસ્તારની અંદર, સિમ્પલી સમજો કે કોઈ એક જ વિસ્તારની અંદર આપણે માત્ર એ જ પ્રકારના પાકનો ઉછેર કરીએ. ફોર એન એક્ઝામ્પલ કે ઘઉં છે તો ઘઉં, ડાંગર છે તો ડાંગર, મકાઈ છે તો મકાઈ, વોટેવર. એને આપણે એક જ જમીનની અંદર એક જ પ્રકારનો પાકનો ઉછેર કરવામાં આવે તો એને તમે કહી શકો, એ વ્યાખ્યા આપી શકો, એટલા જમીનમાં ઉછેરવામાં આવેલા છોડને એક પાક છે એમ કહી શકો, રાઈટ? સો પાક એટલે કે કોઈ એક મોટી જગ્યાની અંદર કે એક લિમિટેડ ક્ષેત્ર એરિયાની અંદર, ક્ષેત્રફળની અંદર એક જ પ્રકારનો પાક ઉછેરવામાં આવે તો એને, એક જ પ્રકારની વનસ્પતિ ઉછેરવામાં આવે તો એને પાક કહેવામાં આવે છે, રાઈટ? ઓકે, હવે જે ખોરાક છે અથવા તો પાક છે, સિમ્પલી એમ સમજી લો કે એક શાકભાજી પણ હોય, ફળ બી હોઈ શકે અને અનાજ બી હોઈ શકે. હવે આપણે ઇન્ડિયન કન્ટ્રીની અંદર આપણે કહેવાય છે કે ઇન્ડિયા ઇઝ અ કન્ટ્રી ઓફ સીઝન, મતલબ ઋતુઓનો દેશ છે કે એમાં ઉનાળો, શિયાળો, ચોમાસું, આ 3 સીઝન્સ આવે છે. જેવી રીતે બીજી કન્ટ્રીઝમાં શું કે ઓલમોસ્ટ સેમ સીઝન ચાલતી હોય છે, બટ એવું આપણી કન્ટ્રીની અંદર હોતું નથી. આ સીઝનના લીધે શું થાય કે જે વાતાવરણીય જે પરિબળો હોય એમાં ચેન્જીસ આવે. જેમ કે ઉનાળામાં ગરમી વધારે હશે, રાઈટ? ચોમાસામાં વરસાદ વધારે પડતો હોય છે, તો એ પ્રમાણે પાકનું ઉત્પાદન થાય. અને એના અકોર્ડિંગ આપણે બે પ્રકારના પાકમાં કેટેગરાઇઝ કર્યા છે પાકને. એક ખરીફ પાક કહેવાય અને એક રવિ પાક કહેવામાં આવે છે. હવે આને સમજવાનો એક તફાવત દીધી હતી, એટલે તમારા બે કામ એક સાથે થશે. તો તફાવત એડી થઈ જશે, સાથે સાથે સમજણું પડી જશે. ફર્સ્ટ ખરીફ પાક કહેવાય છે. તો ખરીફ પાક એટલે શું કે જે પાકને તમે વરસાદની સિઝનમાં ઉછેર, એને ખરીફ પાક કહેવાય. સિમ્પલ ડેફિનેશન છે કે વરસાદની સિઝન એટલે અત્યારે જે ચાલે છે જૂન થી સપ્ટેમ્બરનો મંથ, રાઈટ? એ સિઝનમાં તમે ઉછેરો એને ખરીફ પાક કહેવાય. હવે સામે સરખામણીમાં જો તો રવિ પાક એટલે શું કે જે શિયાળાની ઋતુમાં આવે, કે જે ઓક્ટોબર થી શરૂઆત થાય, ઓલમોસ્ટ દિવાળીની આસપાસથી, રાઈટ? તો એ રવિ પાક કહેવાય છે. એનો સમયગાળો કેટલો છે તો કે ખરીફ પાકમાં જૂન થી સપ્ટેમ્બર, રાઈટ? ઓલમોસ્ટ 1-2 મહિના આગળ પાછળ થતા હોય, પણ એટલું બધું ચેન્જીસ તમને જોવા નહીં પડે. રવિ પાકમાં શું હોય છે ઓક્ટોબર થી લઈને માર્ચ સુધી, એટલે ગરમીની શરૂઆત કહી શકો તમે, રાઈટ? ત્યાં સુધી રવિ પાકનો ઉછેર કરવામાં આવે છે. હવે કયા એવા પાક છે કે જે ખરીફ પાક અથવા રવિ પાકની અંદર સમાવેશ થઈ શકે? નંબર 1 છે કે ડાંગર ખરીફ પાકમાં, પછી મકાઈ છે, સોયાબીન છે, મગફળી, કપાસ વગેરે તમારી ટેક્સ્ટબુકની અંદર બી આપેલું છે. અને રવિ પાકમાં ઘઉં છે, ચણા, વટાણા, રાઈ, અળસી વગેરે. બીજો એક ક્વેશ્ચન કદાચ કોઈને થાય કે શું એવું બની શકે કે જે રવિ પાક હોય, જેમ કે ઘઉં છે અથવા ચણા છે, એને તમે ખરીફ પાકની સિઝનમાં એટલે કે વરસાદની ઋતુમાં ઉછેરો, અને આ જે ડાંગર, મકાઈ એને તમે રવિ પાકની સિઝનમાં ઉછેરો? તો એવું ક્વેશ્ચન થાય તો આનો આન્સર છે નો. આપણે એવું ના કરી શકીએ. એનું રીઝન છે કે ખરીફ પાકના જેટલા પણ ઉદાહરણ મેં કીધા એ દરેક પાકને પાણીની જે માત્રા છે એ વધારે જોઈએ, જે તમે રવિ પાકની સિઝનમાં પ્રોવાઈડ ના કરી શકો, કેમ કે શિયાળામાં તમને વરસાદ નહીં મળે. એટલા માટે તમારે શું કરવું પડે? અને બીજી વસ્તુ કે ખરીફ પાકનો સમયગાળો જૂન થી સપ્ટેમ્બરનો છે, એટલે વાતાવરણ થોડું ભેજવાળું બી હોય. રવિ પાકની અંદર એ વસ્તુ નહીં બને, રાઈટ? સો ઇન્ટરચેન્જ આપણે નહીં કરી શકીએ. સો આજના વિડિયોની અંદર આપણે આટલે સુધી રાખીએ. તમારા કોઈ ક્વેશ્ચન હોય તો તમે પૂછી શકો છો, રાઈટ? એકદમ સિમ્પલ છે. આજે હોમવર્ક નહીં, બટ નેક્સ્ટ લેક્ચરથી હોમવર્ક તમને મળવા લાગશે, બીકોઝ ઇન્ટ્રોડક્શન હતું, રાઈટ? સો આઈ હોપ કે તમને ડાઉટ્સ તમારા ક્લિયર થયા હશે. થેન્ક યુ સો મચ.